અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે મામલતદારની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી। આ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા। જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃત કેળવવા આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ વિકાસ ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સરકારે લાગુ કરેલ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી। આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કરાયા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી છે। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા તારીખ 15 નવેમ્બર 2023થી ઝારખંડ રાજ્યથી શરૂ કરવામાં આવી હતી અને આજે આ ભરૂચ જિલ્લામાં પણ આવી હતી। તે જ રીતે આપણા અંકલેશ્વર તાલુકામાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા 30 નવેમ્બર બરકોદરા મુકામેથી શરૂ કરવામાં આવી હતી અને આજે આપણા સારંગપુર મુકામે આવી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।